દેશભરમાં 77મા પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે બનાસકાંઠાના પાલનપુરના ગઢ ખાતે પણ શિક્ષણધામમાં દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો। ગઢ કેળવણી મંડળ સંચાલિત પેથાણી વિદ્યા સંકુલમાં ધ્વજવંદન અને સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પાલનપુરના ગઢ ખાતે આવેલ ગઢ કેળવણી મંડળ સંચાલિત પેથાણી વિદ્યા સંકુલમાં આજે 77મા પ્રજાસત્તાક પર્વની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શાળાના પટાંગણમાં દેશભક્તિનો જુવાળ જોવા મળ્યો હતો। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગઢના યુવા અગ્રણી અને જાણીતા વેપારી ભરતભાઈ જગાણિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભરતભાઈ જગાણિયાના વરદ હસ્તે તિરંગાને સલામી આપી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ઉપસ્થિત સૌ કોઈએ રાષ્ટ્રગીતનું ગાન કરી ભારત માતાનો જયઘોષ કર્યો હતો। ધ્વજવંદન બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો તેમજ બાળકોએ દેશભક્તિના ગીતો અને કૃતિઓ રજૂ કરી વાતાવરણને જીવંત બનાવી દીધું હતું। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સન્માન સમારોહ રહ્યું હતું જ્યારે શિક્ષણમાં ગુણવત્તા વધારવા માટે સંસ્થા દ્વારા દરેક વિભાગ વાઇઝ શ્રેષ્ઠ શિક્ષકશ્રી અને દરેક વર્ગ મુજબ શ્રેષ્ઠ વિદ્યાર્થીનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપવામાં આવેલી તમામ ટ્રોફીના દાતા તરીકે ગઢના સુરેશભાઈ મેતિયાએ સહયોગ આપ્યો હતો। આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ મંત્રી સભ્યો કેમ્પસ ડાયરેક્ટર સુનિલ સાળવી શાળાના આચાર્ય વિનોદભાઈ દરજી સહિત ગામના આગેવાનોએ વિશેષ હાજર રહીને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી।